હવે વાત કરીએ એક એવી બેંકની કે જે ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે અનોખી। વાત છે અયોધ્યા સ્થિત આંતરરાષ્ટ્રીય સીતારામ બેંકની કે જેના હજારો ખાતેદાર ભક્તો રૂપિયાને બદલે જમા કરાવે છે રામ નામ। રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસજી મહારાજે આ અનોખી બેંકની શરૂઆત 1970માં અયોધ્યા ખાતે કરી હતી। ત્યારથી આ બેંક અયોધ્યામાં મણિરામ દાસ છાવણીમાં કાર્યરત છે। લોકો આ બેંકમાં સીતારામનું નામ લખીને જમા કરાવે છે। અહીંયા લોકો કરોડોની જમા પૂંજી જમા કરાવે છે, પરંતુ આ બેંકમાં ધન રામનું નામ હોય છે, મુદ્રાનું નહીં। મતલબ કે આ બેંકમાં કરોડો રામ નામનો ખજાનો છે। જો તમે પણ આ બેંકમાં ખાતું ખોલાવવા માંગો છો તો પહેલા 2.5 લાખ સીતારામ નામ લખીને જમા કરો અને પછી તમારે તમારી સદસ્યતા માટે રાહ જોવી પડશે, કેમ કે હાલ આ બેંકમાં 35,000 જેટલા ખાતેદાર છે અને બીજા 15,000 જેટલા ખાતેદાર વેટિંગમાં છે। देखो, ये अंतर्राष्ट्रीय श्री सीताराम नाम बैंक है। यहाँ पर लोग कापी में सीताराम सीताराम लिख करके जमा करते हैं। यहाँ से लिखने कापी कलम का आपको फ्री मिलेगी। ये भर जाए तो अपने बाजार की घर की कोई भी कापी में लिख सकते हैं। जो संख्या 2.5 लाख सीताराम नाम लिख लाएंगे और आगे लिखते रहेंगे तो आपके नाम से खाता खुलेगा, पास मिलेगा, प्रमाण पत्र मिलेगा। विशेषकर आत्म कल्याण के लिए लिखा जाता है। सभी जपम श्रेष्ठ सरल अधिक पुण्य सीताराम नाम लिखने में है। एक नाम में 100 नाम का पुण्य फल, आँख से दर्शन, मुचारण, कान से श्रवण। हर मनुष्य को कम से कम 84 लाख राम राम सीताराम नाम अवश्य लिखना चाहिए। 84 लाख नाम लिखने वाले व्यक्ति 84 लाख जोनी से मुक्त जाते हैं। नित्य अपना 150, 200, 300, 500, 1000 कुछ नियम बना लीजिए और रोज लिखिए। अन्य બેંકની જેમ જ આ બેંકમાં પણ ખાતેદારોને નિયમિત પાસબુક પણ આપવામાં આવે છે। આ બેંકમાં દુનિયાના ખૂણે ખૂણેથી લોકો આવે છે। તે કરોડો મુદ્રાઓને આદરપૂર્વક સરયુજીમાં કાયમ માટે જમા કરી દેવામાં આવે છે। ખાતેદારને રામનું નામ લખવા માટે ખાસ કોપીઓ પણ છાપવામાં આવે છે। કોઈ ખાસ આંકડા પર પહોંચવા પર હિન્દુ દ્વારા ખાતેદારને રસીદ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે। ખાસ વાત એ છે કે સીતારામ નામ બેંકનું મુખ્યાલય અયોધ્યામાં હોવા છતાં તેની ભારત અને વિશ્વભરના વિવિધ ભાગોમાં 136 શાખાઓ છે, જે ભારતની બહુવિધ ભાષાઓમાં સેવાઓ પ્રદાન કરે છે। જો હું તમને કહું કે હું અત્યારે વિશ્વના એકમાત્ર એવા બેંકમાં ઊભી છું કે જ્યાં પૈસા જમા થતા જ નથી, તો તમે માનશો આ એ બેંક છે જેને કહેવાય છે રામ નામી બેંક। અયોધ્યામાં છેલ્લા 40 વર્ષથી આ રામ નામી બેંક ચાલે છે અને પાછળ જે તમે જુઓ છો ને એ તમામ રામ નામના એ ચોપડીઓ છે, એ લખાણ છે કે જેને જમા કરવામાં આવે છે। અહીં ખાતું પણ ખુલે છે, રામ નામ જમા પણ થાય છે અને જે પ્રકારે બેંકમાં તમામ સુખ સુવિધાઓ મળે, જે પ્રકારે સવલતો હોય એ જ રીતની તમામ પ્રોસિજર અહીંયા પણ હોય છે। પણ ખાસ વાત એ છે કે અહીં પૈસા નહીં પરંતુ રામ નામને જમા કરવામાં આવે છે। 35,000 ખાતા ધારકો છે અત્યારે આ બેંકના અને દૂર દૂરથી દેશ વિદેશથી રોજ અહીં રામ નામના જે લખાણના પુસ્તકો છે તે પહોંચે છે ને એટલે જ તેને વિશ્વનું એકમાત્ર રામ નામી બેંક કહેવાય છે। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે વિધિ TV9 અયોધ્યા ધામ।